સુરત પરાગ પાટિયાથી ગોળાધર રોડ પાણી જ પાણી થઈ ગયો છે, ત્યારે પાણીપુરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે સુરત પર્વત પાટિયાથી ગોળાદરા રોડ પાણી થઈ ગયો હતો। પાણીપુરના આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા, ત્યારે રસ્તાની બંને તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કમર સુધીના પાણીમાંથી લોકો જવા મજબૂર બન્યા છે। માધવબાગ, કૃષિ વિહાર, નંદનવન, વ્રજભૂમિ, શ્રીવર્ધમ, સત્યમ શિવમ અને સુમન આવાસમાં રહેતા લોકો પાણીમાં ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે। કાપડ વેપારીથી લઈને જુદા જુદા વેપારના લોકો વ્યવસાયે પણ જઈ શકતા નથી અને આ વિસ્તારમાં રહેતા લગભગ 5000 જેટલા ઘરની 15 થી 20000 લોકો પાણી વચ્ચે કેદ થયા છે। ત્યારે બાળકો પણ 3 દિવસથી શાળાએ જઈ શક્યા નથી। ખાડીને લઈ પૂર સર્જાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।